ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4। ગયા વિડીયોમાં આપણે અસહકાર આંદોલન, એના કાર્યક્રમો, એની ચર્ચા કરી। રચનાત્મક પાસું, ખંડનાત્મક પાસું એ પણ જોયું। તો એ કાર્યક્રમોની અંદર ઘણી બધી રાષ્ટ્રીય બાબતો જેમાં લોકો એક થયા। ઘણા બધા લોકોએ પોતાનો જે ઇલકાબ એટલે કે ખિતાબ પાછો આપી દીધો। આપણા દેશની અંદર કાશી, બિહાર, જામિયા મિલિયા અને ગુજરાત એ 4 જગ્યાએ રાષ્ટ્રીય વિદ્યાપીઠો શરૂ થઈ। અને ઇંગ્લેન્ડનું કાપડ બજાર, ચીજ વસ્તુઓ, એ બધી વસ્તુઓના ભાવોમાં ઘટાડો થયો અને સીધી અસર ઇંગ્લેન્ડના આર્થિક નુકસાનકારક છે એ બનેલી। ત્યારબાદ આગળ એક જે બનાવ બનેલો એ છે ચૌરી ચોરાનો બનાવ, અને આના કારણે અસહકાર આંદોલન છે એ મોકૂફ રાખવું પડેલું। કેવી રીતના તો જોઈએ તો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલ એક ચોરી ચોરા ગામ, વાત છે 5 ફેબ્રુઆરી 1922। ત્યાં નીકળેલા એક સરઘસના લોકો પર પોલીસે ગોળીબાર કરેલો। પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકીમાં ભરાઈ ગયા, એટલે કે પોલીસ લોકો છે તે પોલીસ ચોકીમાં પુરાઈ ગયા અને ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકીને આગ લગાવી દીધી અને આના કારણે 21 પોલીસોના મૃત્યુ થયા। અને આ એક બનાવ હિંસક કહી શકાય અને જે ગાંધીજીને ના ગમ્યું, અને ગાંધીજીએ આ બનાવને અનુલક્ષીને જણાવ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે। તો આવું વાક્ય તેમણે ચોરી ચોરા જે બનાવ બનેલો તે વખતે કહેલું, અને આમ કહીને પોતે અસહકારનું આંદોલન છે એ તત્કાળ પાછું ખેંચી લીધું। અસહકાર આંદોલનનું મહત્ત્વનું બાબત જે થઈ અને તેની અસરો જે પછીના સમયમાં થઈ તો એ આ મુજબ છે તો કે આ આંદોલનને પોતાનો હેતુઓ પ્રાપ્ત કરવા માટે ભારી સફળતા તો મળી નહીં, પરંતુ જે નકારાત્મક ને રચનાત્મક કાર્યક્રમો જે થયા તેના લીધે લોકોના અધિકારો સભાન થયા। સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું, લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ થઈ અને બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી। સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા છે એ અડગ બની। લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય છે એ દૂર થયો। ખાસ કરીને યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રીય સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની જે તે વખતે અસહકાર આંદોલન પછી। તો દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ ગઈ। અંગ્રેજીના સ્થાને હવે હિન્દીને સ્થાન મળવા લાગ્યું અને રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી જે શહેરો અને નગરો પૂરતું, બુદ્ધિજીવીઓ પૂરતું જ સીમિત હતું, તે હવે ગામડે ગામડે એ સામાન્ય જનતા સુધી વિસ્તર્યું। ત્યારબાદ સ્વરાજ્ય પક્ષ જેની સ્થાપના થઈ, તો લોકોમાં આવેલી જે રાજકીય જાગૃતિ એને ટકાવી રાખવા માટેના હેતુથી અસહકાર આંદોલનની લડત તે તો મોકૂફ રહી। ત્યારબાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ, તો આ 2 લોકોએ સ્વરાજ્ય પક્ષની રચના કરી અને તેમનો હેતુ એ હતો કે પોતાની ધારાસભાઓમાં પ્રવેશી સરકારની યોગ્ય જે નીતિઓ, જે અયોગ્ય નીતિઓ છે તેનો વિરોધ કરવો, ખાસ કરીને અંગ્રેજો તરફથી જે હતો એ। સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના જે અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયાને ઘૂમતા કરવા, નશાબંધી વગેરે એક રચનાત્મક કાર્યક્રમોનો સ્વીકાર પણ કરેલો। નવેમ્બર 1923, તો એ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે પણ ઝુકાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ચૂંટાઈને પણ આવ્યા, બહુમતી મળી। બંગાળ પ્રાંતમાં એમને બહુમતી ના મળી, છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે તેમને સ્થાન મેળવી લીધું। કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા હતા મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતના નેતા હતા ચિત્તરંજન દાસ। તો આ બેયને વરણી એમની થઈ, નિમણૂક થઈ। સ્વરાજ્ય પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરેલા, સરકારી અન્યાય નીતિ રીતિનો વિરોધ પણ કર્યો, તેમજ પ્રજાના પ્રશ્નો સરકારને ધ્યાન આપવાની ફરજ પણ પડી।
સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ આપણે સરકારે સાયમન કમિશન, જે 2 વર્ષ વહેલું એમને નિમણું પડેલું. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલીઓ પણ સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિને અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત પણ કરી બતાવ્યું. અને આવી સુંદર કામગીરી બદલ આપણા હિન્દનો શિક્ષિત એક વર્ગ જે સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષાયો અને લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. પુનઃસંચાર થયા બાદ સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવાના પક્ષે ખૂબ અગત્યનો ભાગ ભજવેલો છે એમ આપણે કહીએ છીએ. અને આ સઘળી બધી બાબતોનું મહત્ત્વનું મૂલ્ય જે આ પક્ષ તરફ આપણે કહી શકીએ છીએ. જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થયું અને સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક છે નેશનલ પાર્ટી નામનો એક નવો પક્ષ છે એ સ્થાપી દીધો. આના કારણે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા થોડીક ઓસરી ગઈ. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારો ભારે પરાજય થયો. 1926ની વાત છે. જોકે એમાંના 2 વ્યક્તિ બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી એ તેમની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી.